ઓપરેશન સિંદૂર બાદ અત્યારના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાકિસ્તાન નજીકના બોર્ડર રાજ્યમાં મોક ડ્રિલ કરવામાં આવશે। જી હા, આવતીકાલે સરહદી રાજ્યમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, પંજાબમાં મોક ડ્રિલ થશે। આવતીકાલે સાંજે ગુજરાતમાં પણ મોક ડ્રિલ યોજાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હિતલ, ઓપરેશન સિંદૂર બાદ ફરી એકવાર મોક ડ્રિલનું આયોજન કરવામાં આવી રહ્યું છે। કયા કયા રાજ્યમાં અને એમાં ખાસ કરીને ગુજરાતમાં ક્યારે કેવી રીતે આ મોક ડ્રિલ યોજવામાં આવશે? જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી એવી સત્તાવાર જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવી હતી અને એ અંતર્ગત જ જોવા જઈએ તો પાકિસ્તાન સાથે જોડાયેલા જે રાજ્યો છે એ ગુજરાત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર અને પંજાબ એ તમામ જગ્યાએ આવતીકાલે મોક ડ્રિલ કરવાનો નિર્ણય લીધો છે। મોક ડ્રિલ આ અગાઉ પણ ભારત દ્વારા સરહદી રાજ્યોમાં કરવામાં આવી હતી, એ અંતર્ગત જ આવતીકાલે આ મોક ડ્રિલ કરવામાં આવશે। ગુજરાતના બનાસકાંઠા સહિત કચ્છ જે વિસ્તારો છે એ જગ્યાએ આ પ્રકારની મોક ડ્રિલ યોજવામાં આવશે અને મોક ડ્રિલ દ્વારા લોકોમાં જાગૃતિ પણ ફેલાય, સાથે સાથે જે કવાયત છે એ કવાયત અંતર્ગત ક્યાંક ને ક્યાંક કોઈ પણ અસાધારણ સંજોગો નિર્માણ વળવા આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આવતીકાલે સાંજે આ પ્રકારની મોક ડ્રિલ યોજવામાં આવશે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।